આજે આપણે ઉમેદવારી કરી છે, શું કહેશો? મહાનગરપાલિકા નડિયાદ 2026 નું પ્રથમ ઇલેક્શનમાં મેં અને અમારા બીજા અન્ય વોર્ડના ઉમેદવાર આઝાદભાઈ એસકે બારોટ, મારા વોર્ડના મહિલા ઉમેદવાર, અમે બધાએ આજે નડિયાદના વિકાસ માટે, નડિયાદને આગળ લાવવા માટે, દરેક વોર્ડને આગળ લાવવા માટે, ભ્રષ્ટાચારને નાથવા માટે, તૂટેલા રોડને સરખા કરવા માટે, કચરાના ઢગલા ચોખ્ખા કરવા માટે, સરકારની ગ્રાન્ટ 100% વપરાય તેના માટે, લોકોમાં ભય દૂર થાય તેના માટે, ધાક ધમકીઓ લોકોને ઓછી મળે તેના માટે, અમે રોજગારી માટે, અમે આરોગ્ય માટે, અમે શિક્ષણ માટે, નડિયાદના વિકાસ માટે અમે લોકોએ આજે મજબૂતાઈથી ઉમેદવારી કરી છે. મેં નડિયાદમાં 52 વોર્ડમાં 13 વોર્ડમાં 52 ઉમેદવાર ઊભા રાખ્યા છે. બસ મારું એટલું કહેવું છે, જે રીતે દેશનો વિકાસ થઈ રહ્યો છે તેવો મારા નડિયાદનો વિકાસ નથી થઈ રહ્યો. 100 રૂપિયાની ગ્રાન્ટ આવે છે, 30 રૂપિયાનું કામ થાય છે. નાના કુમનાથ રોડ તમે જોઈ શકો છો. બાંકડા જમીનની અંદર લેવલ અંદર દાટી દીધું છે. ચારે બાજુ ખાડા છે. નડિયાદ મહાનગરપાલિકામાં કર્મચારીઓના પીએફના પ્રશ્ને મોટો ભ્રષ્ટાચાર છે. કોઈ અધિકારી કોઈ યોગ્ય સૂચના અને માર્ગદર્શન નહીં મળવાના કારણે પ્રેસ કરી શકતું નથી, યોગ્ય નિર્ણય કરી શકતું નથી. મોટા પાયે લોકોને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી. ફિલ્ટ્રેશન પ્લાન્ટનો પ્રશ્ન છે. વર્ષ 2007 ની અંદર આ પ્લાન્ટનું ખાતમુહૂર્ત જ્યારે ત્યારે અત્યારે હાલના દેશના વડાપ્રધાન ને જે તે સમયેના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને ત્યારબાદ બીજા 2 મુખ્યમંત્રીશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ગ્રાન્ટ આવી કરોડો રૂપિયાની, પરંતુ ભ્રષ્ટાચાર શબ્દ નડિયાદના અધિકારીઓ અને નેતાઓને ગમતો નથી, એટલે ગોટાળો શબ્દ વાપરું છું. મોટા કરોડો રૂપિયાના ગોટાળાના કારણે આ ફિલ્ટ્રેશન પ્લાન્ટ નડિયાદના 40% 50% વિસ્તારોમાં પહોંચ્યું નથી. લાઇટો નડિયાદની અંદર 50% જગ્યા ઉપર બંધ બોલે છે. અધિકારીઓ પોતાની બુદ્ધિનો ઉપયોગ નથી કરતા, કારણ કે તેમને જેટલું સૂચના અને માર્ગદર્શન મળે ને તેટલું જ કામ કરે છે. જો એ પોતાની એસી કેબિન છોડીને બહાર આવે તો નડિયાદનો વિકાસ થઈ શકે છે. નડિયાદ અને આણંદ બંને એક સાથે મહાનગરપાલિકા બની આજે આણંદ વિકાસની તરફ હરણફાળ ભરી રહ્યું છે, જ્યારે મારું નડિયાદ ભ્રષ્ટાચાર તરફ આગળ વધી રહ્યું છે, ખાડા નગરીમાં આગળ વધી રહ્યું છે. સંતરામ મહારાજની ભૂમિ, સરદાર પટેલ સાહેબની જન્મભૂમિ, પણ આ લોકો એટલું પાછળ પાડી દીધું. માત્ર ને માત્ર હમણાં 2-3 દિવસ પહેલા અમૂલ ડેરીના એક મોટા નેતા બોલ્યા કે પૈસા બનાયા છે. બહુ સાચું બોલ્યા, એમણે નથી બનાયા, બધા નેતાઓએ બનાયા છે. અત્યારે હાલનું રાજકારણ, અમે શિક્ષિત લોકો છે, નડિયાદમાં સારું કરવા આવ્યા છે. અત્યારે આ લોકોનો વિષય સવારે ઉઠે અને સાંજ સુધી માત્ર રાજકારણ કરવાની સાથે સાથે ભ્રષ્ટાચાર કરવાનો છે. અમને એક મત, અમારું મોઢું જુઓ, અમે પ્રજાનો અવાજ બનીશું, રોડ રસ્તા સારા કરીશું. અમે જેટલી 3 દિવસ પહેલા પ્રેસ કરીને જે અમે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે એનું પાલન કરવાની જવાબદારી અમારી છે. નડિયાદને આગળ લઈ જવાની જવાબદારી છે. હું વ્યવસાય વકીલ છું, વર્ષ 2006 થી શરૂઆત કરી હતી. આજે હું વિકાસના પંથે મારી મહેનતે જઈ રહ્યો છું. નડિયાદની ઘણી બધી સંસ્થાઓમાં અત્યારે સભ્ય તરીકે છું. કેમ કે કશું કરીએ છે, જ્યારે અત્યારના હાલ નડિયાદ વિકાસ તરફ આગળ નથી વધી રહ્યું. એક અમને તક જોઈએ છે, માત્ર એક તક, વિકાસ માટે તક જોઈએ છે. અમારી જોડે એકવાર વિશ્વાસ રાખો. હું નડિયાદની પ્રજાને હાથ જોડીને કહું છું, તમે ધાક ધમકીમાં ના આવશો. અમારી ઉપર અમારા સાચા પ્રશ્નને લઈ અને મહાનગરપાલિકામાં ખોટો હુમલો થયો છે. અમે ગુજરાત હાઈકોર્ટમાં તે માટેની ફરિયાદ પણ દાખલ કરી દીધી છે. તમામ પુરાવો પણ અમારી સાથે છે. ક્યારે હુમલો થયો કે જ્યારે ભ્રષ્ટાચાર ઉજાગર થયો. માટે અમારા દરેક ઉમેદવારને વિકાસ માટેની એક તકે મત આપવા આપ સૌને નમ્ર વિનંતી છે. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill.
Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.